जय श्री कृष्ण। जय माताजी। हर हर महादेव। ભાદરવા સુદની વામન એકાદશી। ભાદરવા સુદમાં આવતી વામન નામની એકાદશીની કથા વ્રતવિધિ વિશે જાણશું। ભાદરવા સુદની વામન એકાદશી 2025। ભાદ્રસ્ય શીતે પક્ષે કી નામ એકાદશી ભવેત કો દેવ કો વિધિવતસ્ય એતદાખ્યાય કેશવ। યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, હે કેશવ, ભાદરવા માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે? એના દેવતા કોણ છે? એની વિધિ શું છે? તમે મને તે કૃપા કરીને કહો। ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે રાજન, એ એકાદશીને વામન એકાદશી કહેવાય છે। એ જયંતી એકાદશી નામે પણ ઓળખાય છે। શયન કરતા ભગવાન વિષ્ણુએ આ દિવસે પરખું ફેરવ્યું હતું, તેથી એને પરિવર્તન એટલે કે પરિવર્તનની એકાદશી પણ કહેવામાં આવે છે। આમ આ એકાદશી વામન જયંતી, વામન એકાદશી, જયંતી એકાદશી અને પરિવર્તનની એકાદશી એમ 3 નામથી ઓળખાય છે। એના ભગવાન વામન છે। એ દિવસે જે મનુષ્ય વામન એકાદશી વ્રત કરીને ભગવાન વામનનું પૂજન કરશે એના સઘળા પાપોનો નાશ થશે અને એ સ્વર્ગલોકમાં જશે। એ દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠીને નિત્યક્રમ કરીને સ્નાન વગેરેથી પવિત્ર થઈને ભગવાન વામનની ભક્તિભાવપૂર્વક પૂજા કરવી જોઈએ। એ દિવસે ઉપવાસ કરીને ધાર્મિક કથાઓ તેમજ પુરાણના આખ્યાનો વાંચવા કે સાંભળવા જોઈએ। જો એ ન બની શકે તો સતત નામ સ્મરણ કરવું જોઈએ। નામ સ્મરણ કરવાથી પણ ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે। આ કળિયુગમાં તો નામ સ્મરણ પણ બહુ મોટું પુણ્યદાયી છે। એ રાત્રે જાગરણ કરવું જોઈએ। જાગરણ દરમિયાન ધૂન, ભજન, કીર્તન વગેરેનું વાજિંત્રો સહિત આયોજન કરવું જોઈએ। બીજે દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવીને યથાશક્તિ દાન દક્ષિણા વગેરે દેવું જોઈએ અને ત્યાર પછી પોતાના કુટુંબ સાથે, આમંત્રિત મિત્રો સાથે તેમજ સગા સંબંધીઓ સાથે બેસીને પ્રસન્ન ચિત્તે ભોજન કરવું જોઈએ। આ સાંભળીને યુધિષ્ઠિરે પૂછ્યું, હે ભગવાન, આપે મહાન શક્તિશાળી બલિને કેવી રીતે જીત્યો તે તમે મને કહો। ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે ધર્મરાજા, પૂર્વ ત્રેતાયુગમાં એક બલિ નામનો દૈત્ય હતો। તે ખૂબ જ મારો પરમ ભક્ત હતો। તે હંમેશા નિયમ અનુસાર મારી પૂજા અર્ચના કરતો હતો। તે દૈત્ય ઉત્તમ વિધિથી કોઈ પણ પ્રકારની ખામી વગર મોટા મોટા દાન દક્ષિણા પણ આપતો હતો। તે ઉપરાંત તે અનેક વ્રતો નિયમપૂર્વક કરીને પૂર્ણ શ્રદ્ધાથી એ મારી ઉપાસના કરતો હતો। એથી એ મારો પ્રિય ભક્ત હતો, પણ એને પોતાની અખૂટ શક્તિનું ઘણું જ અભિમાન હતું। પોતાના બળથી એણે બધા દેવતાઓને જીતી લીધા હતા અને એ શક્તિ દ્વારા એણે ઇન્દ્રને પણ પરાજિત કર્યો હતો, તેમજ 3 લોકને પોતાને આધીન કરી લીધા હતા। બલિ પોતાના આવા બળને લીધે અહંકારી બની ગયો હતો। એ 3 લોકમાં ઐશ્વર્ય ભોગવતો હતો। આથી દુઃખી થયેલા દેવતાઓ મારી પાસે આવ્યા અને પોતાનો ઉદ્ધાર કરવા મને નમ્ર વિનંતી કરી। એમની વાત વિગતથી સાંભળ્યા પછી એમને આશ્વાસન આપતા મેં કહ્યું, આપ ચિંતા ન કરો, હું તમારું દુઃખ દૂર કરીશ। હે ધર્મરાજા યુધિષ્ઠિર, રાજનીતિના 4 ઉપાયો કયા છે? સામ, દામ, દંડ અને ભેદ। આમાંથી પહેલા 3 ઉપાયો વડે બળવાન બલિ દૈત્ય જીતી શકાય એમ ન હતો। તેથી મેં ભેદ અપનાવ્યો। મેં વામન સ્વરૂપ ધારણ કર્યું અને કપટ કરીને એની પાસે માત્ર 3 જ ડગલા મૂકી શકાય એટલી જમીન દાનમાં માંગી, પરંતુ એના ગુરુ શુક્રાચાર્ય મને ઓળખી ગયા અને બલિ દૈત્યને જમીન દાનમાં આપતા અટકાવતા બોલ્યા, હે રાજન, આ તો વામન સ્વરૂપે પધારેલા ભગવાન વિષ્ણુ પોતે જ છે। તમને છેતરીને તમારી પાસેથી સઘળી જમીન મેળવી લેવા તેઓ અહીં આવ્યા છે, માટે તમે જમીન સિવાય બીજી કોઈ પણ વસ્તુ દાનમાં માંગવાનું કહો। આ સાંભળી રાજા બલિ ધીરજથી હસતા હસતા પોતાના ગુરુ શુક્રાચાર્યને કહેવા લાગ્યો, હે ગુરુજી, મેં ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે તો આ યજ્ઞનો આરંભ કર્યો છે। જો સ્વયં વિષ્ણુ ભગવાન જ દાન લેવા પધાર્યા હોય તો હું ઘણો જ ભાગ્યશાળી છું। હું મારું જીવન સહી સમસ્ત
સર્વસ્વ તેમને આપી દેવા ઈચ્છું છું. આમ કહીને બળવાન બલિ દૈત્યે મને નમસ્કાર કરીને દાન દેવાનું વચન આપ્યું. ત્યાર પછી મેં વામન રૂપ તજીને અતિ વિરાટ રૂપ ધારણ કર્યું. મારો દેહ વધતો જ ગયો. મારું આ વિરાટ રૂપ જોઈને બલિને ઘણું જ આશ્ચર્ય થયું અને સંપૂર્ણ ભક્તિભાવપૂર્વક મેં છે તે એને કીધું. સંપૂર્ણ ભક્તિભાવપૂર્વક એ મારી પ્રાર્થના કરવા લાગ્યો. બધા જ દેવો, સૂર્ય, ચંદ્ર, ગ્રહો, બધા જ નક્ષત્રો, શેષનાગ વગેરે બધા જ અનેક પ્રકારે મારી સ્તુતિ કરવા લાગ્યા. મેં બલિનો હાથ પકડીને કહ્યું, પહેલે ડગલે પૃથ્વી અને બીજે ડગલે સ્વર્ગ પ્રાપ્ત તો થયા, હવે ત્રીજું ડગલું ક્યાં મૂકું? મારું ત્રીજું ડગલું મૂકવા માટે તું મને જગ્યા આપ. આ સાંભળી બલિએ નમ્રતાપૂર્વક કહ્યું, હે પરમેશ્વર, આપના દર્શન કરીને હું ખરેખર ધન્ય થઈ ગયો છું. બીજે ક્યાંય જગ્યા ન હોય તો કૃપા કરીને આપ આપનું ત્રીજું ડગલું મારા મસ્તક ઉપર મૂકો. એમ કહી એણે પોતાનું મસ્તક મારી સમસ્ત ધર્યું. એ મારો પરમ ભક્ત હતો, છતાં એના માથા ઉપર પગ મૂકીને હું એને પાતાળમાં લઈ ગયો. એ મારી શરણે આવ્યો. આથી પ્રસન્ન થઈને મેં કહ્યું, હે બલિ, હું તારી પાસે જ રહીશ. આ પ્રકારે હે રાજન, ભાદરવા માસના શુક્લ પક્ષની આ વામન એકાદશીનું વ્રત કરનાર સર્વ પ્રકારનું સુખ ભોગવીને અંતે મુક્તિને મેળવે છે. આ એકાદશીનું મહાત્મ્ય વાંચનાર અને સંભળાવનાર સર્વ પાપોમાંથી છૂટી જાય છે. ભક્તિ મુક્તિપ્રદ શ્રેવ લોકાના સુખદાયક પઠણાશ્વરાદરાજન સર્વ પાપે પ્રમુચ્યતે. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.